સાઈઝ છે ઘડો આખો ભરીને અમે ઘડો કહી નહીં બા. હા ના તો બીજા ગાગર કે આને ગાગર કહેવાય. હા તો અમે આને ઘડો કહીએ. અમે ઘડો કેવી ને માટલી હોય ને હાંડો હોય ને એને માટલી કેવી. તો હવે ગવાર નાખશે. વાહ મસ્તીનું. આવી શીંગું નકરી હોય ને તો અસર થાય શાક. તો આવી રીતે બીટી લેવાની છે. હેલો મિત્રો, જય માતાજી, જય દ્વારકાધીશ. સ્વાગત છે ફરી વાર મારા નવા રેસીપીના વિડીયોમાં. તો મિત્રો આજે આપણે ગામડામાં બનતું સ્વાદિષ્ટ શાક એટલે કે રેસીપી એવી છે ઉનાળુ ગવાર. ગવારનું શાક તો આમ વધારે ભાગે તમે કરતા હોય છો, પણ ગવારનું શાક અલગ અલગ રીતે બનાવતા હોય. પણ આપણે એવું શાક બનાવવાના છે, જોરદાર શાક, ચટપટું અને તીખું અને કોરું મોરું, અને તમે જુઓ ને તો લુખું ખાઈ જવાનું ગેરંટી સાથે એવું શાક બનાવશે બા. કેમ કે રોટલીની કશી જરૂર ના પડે અને તમને એમ થઈ જાય કે ના લુખું શાક ખાઈ જવું છે, એવું શાક બનાવશે બા. તો મિત્રો વિડીયોમાં બના રહેજો, અંત સુધી જોજો અને તમે કેવી રીતે બનાવો છો એ પણ જોજો. બા કેવું બનાવે છે એ જોજો. અને એકવાર તમે પણ અવશ્ય ટ્રાય મારજો. આવું શાક બનશે તો ઘરના ફેમિલી અઠવાડિયામાં 3 દાન શાક માગશે. તો મિત્રો બના રહેજો વિડીયો. મિત્રો બાએ લઈ લીધો છે ગવાર અને તમે જોઈ શકો છો આજે આપણે આની રેસીપી કરવાની છે. ને આપણે તો ડુંગળીનું કટિંગ હાલે છે અહીંયા, અને પાણીપુરીને પાણી બનાવવાનું પણ હાલે છે. આ બાજુ ધાણા પડ્યા છે અને અમારા ભણવા અભ્યાસ કરી રહ્યા છે. તો બા મોટી ગવારની શીંગુનું શાક સારું થાય. મોટીનું સારું થાય. પૂણી ગવાની શીંગું લે ને તો એનું ન ભાવે શાક, કરશું લાગે. આવી શીંગુનું શાક ન આવે. આવા શહેરમાં ખાય. મિત્રો બાએ લઈ લીધો છે મોટો ગવાર, એટલે કે હાવ કૂણો નહીં, એનાથી મોટો. આવી રીતે બીટી લેવાનો છે જો આવી રીતે. અને શાક પર કેવું બનાવશો આનું? મસ્ત શાક બનાવવાનું છે, લુખું ખાઈ જાય એવું કોરું મોરું શાક. તો મિત્રો બા બનાવવાના છે આ ગવારનું શાક મસ્તીનું. આવી શીંગું નકરી હોય ને તો અસર થાય શાક. તો આવી રીતે બીટી લેવાની છે અને બાનું શાક બનાવવાના છે જોરદારનું. અને લુખું જેમ ખાઈ જવું હોય ને, કેમ કે રોટલાની જરૂર ન પડે એવું શાક બા બનાવશે ને બા. શાક મસ્ત બનાવવાનું. આવજો ખાવા. લાઈક કરજો ને શેર કરજો. તો મિત્રો સંપૂર્ણ માહિતી મળશે વિડીયોમાં. અને બા બનાવશે ગુવારનું શાક અને શેકલી બન્યા રહેજો એટલે તમને સ્ટેપ બાય સ્ટેપ માહિતી મળશે. અને કેવું બને છે ગવારનું શાક એ પણ આ વિડીયોમાં આપણે તમને બતાવશું. તમે પણ ઘરે બનાવી શકશો અને સ્વાદિષ્ટ. અને ઉનાળામાં ગમે શાક અત્યારે લીલોતરી ઓછા ભાવતા હોય અને બા એવું મસ્ત શાક બનાવશે. તો આ શાક એવું બને ને કે તમને એમ જ થઈ જાય કે ના ખાઈ જેવી, એટલે એવું શાક બનાવવાના છે બસ. તો મિત્રો બન્યા રહેજો વિડીયો. મિત્રો જો આખા ગુવારનું શાક કરવાનું છે ને મસ્ત આમ જો તમે જુઓ ને આંગળા ચાટતા રહી જાય એવું કોરું મોરું શાક બનાવવાનું છે આનું. તો મિત્રો હવે આપણે વઘારવાની તૈયારી છે, તો બન્યા રહેજો. મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો આ બાજુ ઘૂઘરાવાણીને હુકવા મૂકી દીધા છે. નામ જુઓ તમે. આજે કેવું બન્યું છે, ગેસનો બાટલો ફૂટી રહ્યો છે અને લાઇટ વહી ગઈ સગડીમાં શાક વઘારવા બદલે. તો આજે રાહ જોઈને પહેલાં રોટલા કરી નાખ્યા ઘઉંના, અને ગવારનું શાક ચૂલામાંથી આજે વઘારશે દેશી ગામડામાં. કેવું મીઠું લાગશે. આજ જો મીઠું ટેસ્ટી બનશે ચૂલામાંથી. અને જો બા વઘારી રહ્યા છે, તેલ મૂકી દીધું છે. તો મિત્રો સૌથી પહેલાં આપણે જો ચૂલો પ્રગટાવી લીધો છે અને એમાં તેલ એડ કરી નાખ્યું. તેલ કેટલું નાખ્યું? આટલું જો. એટલે કેટલું અંદાજે 10 પાવડા? હા એટલું નાખ્યું છે. તો 10 પાવડા નાખ્યું છે. અને ટેસ્ટી શાક બનાવવાનું છે એક નંબર. અને ગવારમાં જો પાણી નાખીને ધોઈ નાખ્યો છે 2 પાણી, અને પાણી લઈ લીધું છે પાછું. હજી ધોતા જશે ને પછી વઘારશે. એટલે પાદરો નાખવાનો કે કંઈ નાખવાનું? હજી નાખવાનું છે ને બધું તેલ આવે. તો મિત્રો જોઈ શકો છો. અને આમાં રાઈ, જીરું, હિંગ, હળદર અને લસણવાળું મરચું અને ટમેટાનું કટિંગ ને મીઠું, આ રહ્યા મસાલા. આટલા બધા એમ મસાલા રાખી, બાકી બીજા મસાલા નથી નાખતા. આટલું જ મસાલો નાખવાનો. હવે શું નાખવાનું બાજુ તો? રાઈ. તો સૌ પ્રથમ પહેલાં મિત્રો રાઈને એડ કરવાની છે. જો નાખે છે બા રાઈ.
આજે હવે હિંગ 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 નાખી છે. હવે જીરું, જીરું તો જીરું એડ કર્યું છે. આનું શાક તો હવે ગવાર નાખશે. વાહ! તો આ છે ગામડાની રીતે કંઈક ચૂલા ઉપર બનતી રેસીપી. અને આ આખી શીંગું છે ગઢી ગવારની, અને આંગળા ચાટતા રહી જશો એવું શાક બા વઘારી રહ્યા છે. જો આવી રીતે કંઈક શીંગું બધી નાખી દીધી છે પાણીમાં ધોઈ. અને હવે બા શું નાખવાનું? મીઠું. તો આમાં ચાટ મીઠું નાખવાનું છે. ગવારના શાકમાં મીઠું સળિયાતું નાખવું પડે, સારું થાય શાક. એટલે ગુવારના શાકમાં બીજા શાક કરતાં વધારે નાખવું પડે. હા. તો મિત્રો બાનું એવું કેવું છે. અને આ લસણવાળું મરચું કે બીજા શાક કરતાં પણ આમાં ચડિયાતું મીઠું નાખવાનું, જેથી કરીને ગવારનું શાક રહ્યું થોડુંક કડક અને સારું મીઠું બને. જો મીઠું અને મરચું લસણવાળું નાખી અને બરોબરનું હલાવી રહ્યા છે. મિક્સ થઈ ગયું. અને હવે હળદર એડ કરી છે. જો હળદર નાખી છે. હવે બરોબરનું પાકવા દેશે. તમે એમનો રંગ જોતા રહો, શાક બનશે એક નંબર ચકાસ. તો હવે મિત્રો ટામેટા અને એનું કટિંગ નાખ્યું છે. જુઓ તમે, આમાં ગવારના શાકમાં ટામેટાને એવું નાખવું પડે. ઉનાળો જો ને બગડી જાય નકર. એવું તો ખટાશ રહે એટલે સહેજ ન બગડે એમ. બગડે. તો મિત્રો ટમેટાનું પણ કટિંગ એડ કર્યું છે. હવે શું નાખવાનું રહ્યું બા? હું પાણી સડવા માટે. તો આવી રીતે કંઈક વઘાર્યું છે. અને જો પાણી એડ કરે છે. હવે સુગંધ બાકી એક નંબર આવે હો શાક વઘાર્યું. મસ્ત મસ્ત સુગંધ આવે છે જીરાની ને એની. વઘાર એવો બન્યો છે ચકાસ. નાખી દેવાનું કુકરમાં સીટી હમણાં ફટાફટ પડી જશે બળતું કરીને. કેટલી વાર હવે? આમાં તો બળતું સરખું થાય તો હટ થાય. તો મિત્રો જો બળતું થશે એક નંબર, ગેસને પાછું પાડી દે એવું. અને ઘઉંના રોટલા જોઈ શકો છો, મસ્ત ગામડાની રીતે બનાવેલા. અમારે રોટલા ગણાય, તમારે સિટીમાં આવા પડવાળા રોટલા કરીએ. આવા રોટલા કર્યા છે ભાઈ ઘઉંના. જાડા ને જાડા. તમારે રોટલી ન કહેવાય, અમારે રોટલી કહેવાય. રોટલી આની કેવી હોય. હા, તો અમે રોટલા કહી છીએ. બાકી આમ રિયલમાં રોટલી કઈ ઘઉંની, બાજરાના બાઢા અને ઘઉંની રોટલી. અને તમારી સિટીમાં આવી રોટલી તો ન જ કરે, આટલી કાટલી કરે, ટિફિનના ખાના જેવડી પાતળી કાગળ જેવી. અમારે એક બટકું થાય નહીં બા? ઈ રોટલી કેટલી ખાવી તો એમ કે કેટલી ખાઈ ગયા તમે. આમથી આમ તો ગણાય જાય ને. તો ખવાય નહીં ને લેવાય નહીં, એકય વાત ન થાય. હા, એટલે સિટીમાં જાય એટલે અમારે ગણતરીની રોટલીમાં ખવાઈ જાય તો પછી ભૂખ્યા રહેવું પડે અમારે. ઘરે આવીને ખાઈ લેવાનું ધરાઈને. તો મિત્રો હવે બન્યા રહેજો અમારા વિડીયોમાં. થોડીક જ વારમાં આપણે શાક સડી જશે. પછી આપણે તમને શાક બતાવશું કે કેવું રંગદાર અને લચકા જેવું શાક બનશે એક નંબર. અને લુખું ખાઈ જાય એવું ગેરંટીવાળું શાક. ફાઇનલી મિત્રો બપોરા થઈ ગયા છે અમારે ગામડામાં. અને તમે જોઈ શકો છો હવે જમવાની, એટલે કે અમારે લંચ ટાઈમ થઈ ગયો છે તમારી ભાષામાં. અને અમારે રોંઢાનો થઈ ગયો બપોરા કરવાનો ટાઈમ. અને આ જુઓ ગામડામાં સાઈઝ છે ઘડો આખો ભરીને. અમે ઘડો કહી નહીં બા? હા, ના તો બીજા ગાગર કે. આના ગાગર કહેવાય. હા, તો અમે આના ઘડો કહીએ. અમે ઘડો કેવી ને માટલી હોય ને હાંડો હોય ને એને માટલી કેવી. આચીને મોટું આવે ને એની હેઠે રહી કે એને માટલી કેવી. અમે આના ઘડો. એટલે બેન ભેગું થઈને શું કહેવાનું? બેડું. બેડું. અને આ છે મિત્રો ગવારનું શાક. તમે જોઈ શકો છો આખા ગવારનું શાક, ગઢા ગવારનું. અને બાએ બનાવ્યું છે મસ્તીનો. જો મોઢામાં પાણી આવી ગયું છે. અને મને એમ થાય કે મૂકીને હવે ગાયે ઘઉંના રોટલા. અને આ બાપુજીનું શાક છે મોળું. જો બા પી રહે છે થાળીમાં, બેટી સાઈઝ કાઢે છે. જો ઘાટી ઘાટી મસ્ત ખાટી ને ઘાટી ને પાણી લઈ લીધું છે. અને ગુવારનું શાક, સાઈઝ, અને આ ડુંગળીના દડા. અને આવું કાંક છે ગામડાનું ભોજન અમારું. તો મિત્રો આ તો આજનો અમારા ગવારના શાકની રેસીપીનો વિડીયો.
તો તમને કેવું લાગ્યું અમારા ગવારનું શાક? અમારા બાની રસોઈ કહેવાય. હા આ બાની રસોઈ છે અમારે. બા તો કોઈને હશે જ નહીં ને. હોય પણ મારી ઘોડે ન હોય. તો મિત્રો આવી રીતે બા પી રહ્યા છે, જોવો તમે. અને બધા હવે રોંઢા કરવા, બપોરા કરવા બેસી જઈશું. અને આ સુલે શાક કર્યું છે, કુકર કર્યું છે કાળું ધબ જેવું. કુકર કાળું થયું હે, શાક થયું એવું કરું. જો ગામડાની રેસીપીમાં જો કુકર કર્યું કાળું. વાસણ તો આ ઉઠકે, મિત્રો મારા કંઈક- દીકરી બાસણ ઉટકી નાખે. આ છે કંઈક અમારા ગામડામાં બનતી રેસીપી. અને દેશી ચૂલા ઉપર રાંધવાનું ને રોટલા અને શાક. તો મિત્રો તમને કેવો લાગ્યો આજનો અમારો વિડીયો? સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. અને ફરીવાર મળશું નવા વિડીયો સાથે, નવી રેસીપી સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ, હર હર મહાદેવ. બાય બાય.